નવા એક બ્લોગમાં. તો આજે ફરીથી આપણે એકવાર નીકળી ગયા છીએ આપણી રિક્ષા લઈને ધંધો કરવા માટે. અને પહેલી એક રાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એ રાઈડ પણ બહુ ચમત્કારી હતી અને એ રાઈડ હતી ઉબરમાં. એ આપણે ખાલી નાના ચિલોડાથી અહીંયા પંચપુરા મહાકાલી પેટ્રોલ પંપ છે ત્યાં આવવાનું હતું. એના આપણને 181 રૂપિયા મળી ગયા છે. નોર્મલી તો એનું ભાડું 70 કે 80 રૂપિયા જ થવું જોઈએ, પણ ખબર નહીં ઉબરે આટલું બધું ભાડું આપણને કેમ આપ્યું છે. તો કંઈ નહીં, આપણા માટે તો સારું જ છે. તો આ ચમત્કારી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. હવે અહીંયા આપણે રિંગ રોડ ઉપર બેઠા છીએ પંચપુરા. હવે જોઈએ છીએ અહીંયાથી હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. અને વાગી ગયા છે 2. તો ચલો હવે નેક્સ્ટ ટ્રીપની રાહ જોઈએ છીએ અને જોઈએ છીએ કેટલા ટાઈમમાં આપણને બીજી ટ્રીપ મળે છે. રેપિડો અને ઉબર આપણે ચાલુ કરી દીધું છે. તો ચલો દોસ્તો, જોઈએ હવે કેટલા ટાઈમમાં મળે છે બીજી રાઈડ. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ વૈષ્ણોદેવી. અહીંયા આ છે સામે સરદાર ધામ, ત્યાં આવી ગયા છીએ. મેઇન રોડ ઉપર છીએ. આપણને એક રેપિડોમાં રાઈડ મળી હતી ચિલોડાથી, અને એના ફેર થતો તો 181 રૂપિયા, પણ એ બેને આપણને 200 રૂપિયા આપી દીધા છે. તો ચલો હવે જઈએ આપણે નિરમા યુનિવર્સિટી બાજુ જઈએ, ત્યાંથી આપણને સારી રાઈડ મળશે. તો ચલો ત્યાં જઈએ, પછી જોઈએ ક્યાંની રાઈડ મળે છે. ગાઈસ, આવી ગયા છીએ આપણે પેલેડિયમ. તો આપણને નિરમા યુનિવર્સિટીથી રાઈડ મળી હતી પેલેડિયમની. તો આપણે આવી ગયા છીએ પેલેડિયમ. કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. એના આપણને મળ્યા છે 132 રૂપિયા. ચલો હવે નેક્સ્ટ ટ્રીપ ઉપર મળીએ છીએ, જોઈએ છીએ હવે ક્યાંની મળે છે. પેલેડિયમમાં આજે કંઈ એટલી બધી એવું ભીડ તો દેખાતી નથી, કંઈ પબ્લિક છે નહીં એટલી, પણ જોઈએ છીએ હવે રાઈડ મળે છે કે નહીં. હા તો ગાઈસ, આવી ગયા છીએ કોટેશ્વર મંદિર. એ મોઢેરામાં આવેલું છે. પણ પેલેડિયમથી એક રાઈડ મળી ગઈ હતી જે અહીંયા કોટેશ્વર હતી. તો આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે અને એના આપણને 175 રૂપિયા મળી ગયા છે. તો ચલો હવે અહીંયાથી જઈએ બહાર અને જોઈએ હવે બીજી નેક્સ્ટ ટ્રીપ ક્યાંની મળે છે. તો ગાઈસ, આવી ગયા છીએ ઉવારસદ. પણ એક ઉબરમાં રાઈડ મળી હતી જે હતી ઉવારસદની. આ કંઈક કોલેજ છે, કર્ણાવતી યુનિવર્સિટી. ત્યાં કસ્ટમરને ડ્રોપ કરે છે. એના આપણને 170 રૂપિયા મળી ગયા છે, બીજા વોલેટમાં જમા થયા છે. તો ચલો હવે અહીંયાથી તો લાગે છે ખાલી અડાલજ સુધી જવું પડશે. તો આપણે જોઈએ છીએ અડાલજના પેસેન્જર મળે તો લઈ લઈએ, નહીં તો પછી અડાલજ પહોંચી જઈએ અને ત્યાંથી નેક્સ્ટ ટ્રીપ જોઈએ છે ક્યાં નહીં મળે છે. હા તો ગાઈસ, કાલે આપણે છેલ્લે હતા ઉવારસદ, અને ઉવારસદથી પછી આપણે અડાલજ આવી ગયા હતા. ખાલી આવી ગયા હતા અને અડાલજ આવીને 10 મિનિટ જેવું બેઠા અને આપણને એક કાંકરિયાની રાઈડ મળી ગઈ હતી ઉબરમાં. જે હતા એના આપણને 300 રૂપિયા ફેર મળ્યો હતો. અને કાંકરિયા ગયા પછી ત્યાં પણ લગભગ અડધો કલાક થયો છે, કેમ કે કસ્ટમર ચાવી ભૂલી ગયા હતા એટલે એમને પાછી આપવામાં ટાઈમ બગડી ગયો હતો, અડધો કલાક થઈ ગયો હતો. અને પછી ત્યાંથી આપણને ચાંદખેડાની રાઈડ મળી હતી જે હતી 218 રૂપિયાની. પછી આપણે આવી ગયા હતા ચાંદખેડા, અને ચાંદખેડાથી પછી આપણે ખાલી જ ઘેર આવી ગયા હતા, કેમ કે 9 વાગી ગયા હતા. કોઈ રાઈડ નથી આવતી એટલે પછી આપણે બહુ ટાઈમ બગાડી નહીં, સીધા ઘેર આવી ગયા હતા. પછી કાલે લગભગ ટોટલ થયું હતું 1500-1600 રૂપિયાનું કામ થઈ ગયું હતું. અને પછી ઘેર આવીને પછી ખાઈને સૂઈ ગયો રાત્રે. પછી ઘેર આવીને વિડીયો બનાવ્યો નહીં મેં. તો ચલો હવે કાલનું તો પતી ગયું. હવે આજે હમણાં બપોરે રાજીગંજ ઘેર મૂકીને પછી સ્ટાર્ટ કરીએ છીએ અને જોઈએ છીએ હવે આજે કેટલી અર્નિંગ થાય છે. તો ચલો દોસ્તો, હવે ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.